કેમ છે બાળકો? મજામાં? સરસ ચાલે છે ને ગુજકેટ? કરતા રહેજો વ્યવસ્થિત તૈયાર. આપણે છેલ્લા લેક્ચરમાં 33 દાખલા સુધી કરેલું હતું, બરાબર છે? પાર્ટ 3માં. આજે એના 34 નંબરથી આગળ શરૂ કરીશું. જુઓ, માનાંક a થી a+1. તો આપણે ટેક્સ્ટ બુકમાં એવું શીખી ગયા કે આના બરાબર 0 મૂકવાનો, એટલે a - x બરાબર 0. તો x બરાબર શું મળે? a. તો એ આગળથી આના ભાગ પાડવાના, પણ એ લોઅર લિમિટમાં છે તો એનો અર્થ ભાગ ના પડે. અને એ લોઅર લિમિટમાં છે તો આ એક્સનું જ મૂલ્ય છે. આ એવું કહે છે કે એક્સની કિંમત a થી a+1ની વચ્ચે છે, ટૂંકમાં એ કરતાં મોટી છે. જો એક્સ એ કરતાં મોટો હોય તો આ માનાંક દૂર કરીએ ત્યારે મારે શું લખવું પડે? x માઇનસ. બસ આટલું જ હતું. હવે તો આવડે. અને a થી a+1 લિમિટ, તો a+1 સ્ક્વેર માઇનસ a ઇન્ટુ a+1 માઇનસ a²/2. એ મૂકીએ ત્યારે એ મૂકવું એટલે a². સાદું રૂપ આપીએ a² + 2a+1. બે લસા લઈ લો તો -2a ગુણાઈ દો, -2a² -2a માઇનસ આ a²/2. સોરી, આ a²/2 માઇનસ a² એટલે -a²/2 થાય, અને આગળથી માઇનસ ગુણાવું એટલે નિશાની ફરશો, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, તો જુઓ આ 2a ગયા, આ બે હજુ લસા લઈ લો, 2a² + 2 -2a² + a²/2. તો આ જશે a² + 2/2. આ થઈ ગયો જવાબ. જોઈ લો, એક ભૂલ કરી છે. આ 2 દુ 4, આ બદલાણા 2 ને 1 3 ઓછા 4 એટલે -a² આવશે. કશું ઉડશે નહીં ભાઈ. જોઈ લો, આટલી ભૂલ હતી એટલે -a² + 2/2 થઈ ગયો જવાબ. કયો નંબર હતો? આ 34. શીખી ગયા છો આવું આપણે. તો ભેગો એની ભેગો 39 લઈ લઉં છું. -1 થી 1 1 - x dx. આના બરાબર 0 મૂકો. 1 - x બરાબર 0 મૂકો તો x1 ત્યાંથી ભાગ પડે, પણ એ તો અપર લિમિટમાં છે એટલે ભાગ નહીં પડે. હવે આ અર્થ એવો થાય કે એક્સની કિંમત -1 થી 1ની વચ્ચે છે, ટૂંકમાં 1 થી નાની છે. તો આ માનાંક દૂર કરું ત્યારે શું કરવું પડે? 1 - x. બસ પછી તો સાદું રૂપ x -1 મૂકીએ, -1 મૂકો તો આ 1/2, આ -3/2 -3/2 4/2. તો આટલું જવાબ થઈ ગયો. આવી જ એકાદી માનાંકની રકમ હોય તો લઈ લઉં અહીંયા જોડે. સારી રકમ હોય તો છે જ એક 57 નંબર. જુઓ, માનાંકનો જ ઉપયોગ છે. i -1 થી 1 x ઇન્ટુ માનાંક x dx. -1 થી 1 એમાં બંને કિંમત છે, ઋણ બી છે અને ધન બી છે. -1 થી 0 ઋણ અને 0 થી 1 ધન, તો આના બે ભાગ પડશે. -1 થી 0 પ્લસ 0 થી 1. -1 થી 0 એનો અર્થ x ઋણ છે, તો આ માનાંક x બરાબર -x લખો. અને 0 થી 1 એનો અર્થ x ધન છે, તો માનાંક x બરાબર x આવશે. -1 થી 0 એટલે આ -x², અને 0 થી 1માં +x². થઈ ગયું. બસ આટલું અગત્યનું હોય કે ભાઈ -1 થી 1 તો કે -1 થી 0માં ઋણ થાય અને 0 થી 1માં ધન થાય, એટલે બે ભાગ પાડી દીધા. પછી આ માનાંક દૂર કરાય. ઋણ હોય ત્યારે -x અને ધન હોય ત્યારે +x. પછી તો આવડે.
સંકલન તો આવડે ને. હવે આ સાદુરૂપ તમે આપી દેજો. આપી દેશો ને સરસ રીતે. ઓકે, જોઈ લ્યો. ઓકે, જુઓ 35 નંબર. 0 થી π/3 આ 10 ની 4 ઘાત છે તો 10² × 10² લખાય. આ લખવું એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ MCQ થઈ ગયો. આ ગુણાકાર તો 1 અને આ 10² નું રૂપાંતર કરી દો sec² - 1. 10² નું સંકલન કરવાની રીત ફિક્સ છે. તો આ sec² નું સંકલન 10x - 1 નું x 10 π/3 - π/3. 0 મૂકું 10 0 એટલે 0, આ બે 0 તો 0 ની જરૂર નથી. 10 60 √3 આ થઈ ગયો જવાબ. આ જુઓ x ના સ્થાને a + b - x મૂકવા છે તો a + b એટલે 2018. તો x ના સ્થાને 2018 - x મૂકી દો. x ના સ્થાને 2018 - x. હવે આ ડાયરેક્ટ લખી નાખું છું. x ના સ્થાને 2018 - x લખીને આ માઇનસ ગુણાવું એટલે 2018 ઉડી જશે. આ x, આ 1, આ 2. 1 + 2 લેતા છેદ સરખો છે. જુઓ 1 અને 2 માં તો e⁻x વત્તા e⁻2018 - x. આ લસા, આ છેદ સરખો છે તો અંશનો સરવાળો e⁻x પ્લસ e⁻2018 - x. તો આ તો ઉડી ગયા અંશ છેદ 1. 1 નું સંકલન x 2018 તો i બરાબર 1009. આ 2i છે ભાઈ, 2 થી ભાગી દીધા. થઈ ગયું. આ ચોપડીમાં મેં આનું સૂત્ર આપ્યું હતું, ફરી અહીંયા યાદ કરાવી દઉં કે જેટલી આ પ્રકારની રકમ છે 1 + 2 લેવાનો, છેદ સરખો આવે, અંશ પાછો સરખો આવે, 1 થઈ જાય. રકમ જોઈને અંદાજ આવી જાય. ટેક્સ્ટબુકમાં બી ઘણા ગણેલા છે. એ બધા દાખલાનો જવાબ છે b - a/2 આવે. આ આન્સર આવે 2018 - 0 ભાગ્યા 2 એટલે 1009. ક્લિયર? એટલે પેપરમાં તો આ સીધું મૂકી જ દેવાય. રકમ જોઈએ એટલે ખબર પડી જ જાય. હવે બીજું કે અત્યારે મેં 2018 લખ્યા છે. ધારો કે ટેસ્ટ હું 2019માં લેતો હોઉં અને 2019નું પેપર બનાવતો હોઉં તો હું અહીંયા 2019 કરી દઈશ. 2020માં ટેસ્ટ લઈશ ત્યારે 2020 કરી દઈશ. 2021નું પેપર બનાવીશ ત્યારે 2021 કરી દઈશ. તમે 2021માં આવશો બોર્ડનું પેપર દેવા માટે તો 2021 આવશે જો બોર્ડમાં પૂછાશે તો. ક્લિયર? sec ઇન્વર્સ એ મોટો છે જરા 2 તાલી કરી દઉં પહેલાં, પછી 1 તાલી કરીએ. 1 થી 4 x² + 1 / x. તો જુઓ જોઈ 1 થી 4 આ -1 ઘાત છે. ઘાત +1 કરવું એટલે અંશ છેદ બદલવા પડે. તો x અંશમાં ને x² + 1 છેદમાં, બસ આટલું જ હતું. હવે તો દેખાય છેદનું વિકલન અંશમાં લાવવું હોય તો 2 ભાગી દઈ 2 ગુણાઈ દઈશું. છેદનું વિકલન અંશમાં એટલે આ થઈ ગયું log fx સૂત્ર. ઓકે, 4 મૂકું. 4 નો વર્ગ 16, 16 ને 1 17. 1 મૂકીશ, 1 ને 1 2. (17/2) થઈ ગયો જવાબ. છે સાવ સહેલું, સહેલું જ હોય, તૈયાર કરી દેવાનું. સરસ.
41 નંબર જોજો. tan x સીધું સૂત્ર જ છે, log માનાંક sec x. આ લિમિટ sec of sec inverse 2e, તો 2e લખી નાખું ડાયરેક્ટ, માઇનસ આ મૂકું, એક્સના સ્થાને મૂકવાનું ને, sec of sec inverse e એટલે e, તો log માનાંક 2e ભાગ્યા e, log 2 જવા છે. સહેલો ખાલી આટલું જોવાનું હતું કે આ sec of sec inverse થાય એટલે e અને 2e લખી નાખવાનું, બસ બીજું કંઈ હતું નહીં. 43 0 થી π/3 cos x 3 + 4 sin x. હવે આ તો રકમ જોઈને ખ્યાલ આવી જાય કે ઉપર નીચે 4 ગુણાઈ દો એટલે છેદનું વિકલન અંશમાં. log માનાંક fx થઈ ગયું સૂત્ર, f' upon fx log માનાંક fx. log sin 60 √3/2 સીધા મૂકી દીધા, 0 મૂકો એટલે sin 0 એટલે 0, તો log 3. ઓકે, +2√3/3 બાદ બાકી છે ભાગાકાર લખી નાખવાનો. ઓકે, 44 1 થી a 3x², આમાં i નહીં લખાય, +2x + 1 dx 11. એ શોધવો છે, સંકલન 3 x3 ભાગ્યા 3 2 x² ભાગ્યા 2 x. સંકલન તો સહેલું જ છે, એ મૂકી દો, a3 + a² + a માઇનસ 1 મૂકું, 1 + 1 + 1 11 ડાબી બાજુ, તો a3 + a² + a -3 - 11 -14. આ દાખલામાં સંકલનમાં તો કંઈ છે જ નહીં. જો અહીંયા અવયવ છે, જે છે આના અવયવ પાડવાના છે, એ સારું છે. 3 પગથિયા બનાવ્યા, ઉતરવું હોય તો ઉતરી જવાય, બરાબર ને. જોજો આના અવયવમાં આ પોઈન્ટ યાદ રાખવાનો છે. 2 રીતે પડે અવયવ, આ a² ભાગ પાડી નહીં પડે અને અચળના ભાગ પાડી નહીં પડે. મને અચળથી વધારે મજા આવે છે એટલે -14 ભાગ પાડી દઈશ, મને આ વધારે ફાવે. અચળના ભાગ તો કે -14 છે અને 2 ભાગ -8 -6, એટલે આ a3 - 2 નો ઘન, તો a - 2 a² + 2a + 4 ઘનના અવયવ થઈ ગયા. a3 - b ઘન, a - b a² + ab + b². અને આમાં 6 ના ભાગ બાદ બાકી 1, 3 દુ 6, તો a + 3 a - 2. તો જો આ a - 2 કોમન, a² + 2a + 4 + a + 3, તો a - 2 બરાબર 0, અથવા a² 2 ને 1 3a 4 ને 3 7 બરાબર 0. એટલે અહીંયાથી a બરાબર 2 જવાબ તો આવી જ ગયો છે. બસ આ જવાબ થઈ ગયો. આના અવયવ ના પડે, પણ ખરેખર એ વસ્તુ એ હોય ડી, તો કે b² - 4ac 9 - 28. વાસ્તવિક ઉકેલ ના મળે એનો અર્થ એ બિલોંગ્સ ટુ આર ના મળે. પેપરમાં તો ઠીક છે કે આ a બરાબર 2 અહીંયાથી જ ખબર પડી ગઈ એટલે વાત પૂરી થઈ, અહીંયાથી બી પડી જાય.
तो पेपर में एमसीक्यू सॉल्व करता हो तो अहींयाथी आगळ लखवानी जरूर नहीं, ए बराबर 2 जवाब लखी नखाय। क्लियर? पण अवयव खास जोवानो छे। आ -14 2 भाग -8 -6 आ खास ध्यान राखजो। ओके, ओके जोजो। हवा ई -1 घात एटले 1/e थी ई स्क्वेर, टूंक में बे धन ज छे भाई, तो आ मानांक धन ज थाय, बीजुं कंई छे नहीं। एटले आ रकम सीधी आपणे गोठवी ज देवानी। आ log t, आ तो कदाच सीधुं आम कोईने ख्याल ना आवे तो आ बतावी दीधुं। तो आ विधेय गुणाकार में विकलन, एक घात वधारी एनाथी भागी दईशुं। 1/2 तो अचळ छे, log आ टी ना बदले ई स्क्वेर मूक्या माइनस log आ टी ना बदले ई नी -1 घात मूक्या। आ 2 log ई लखी ज दઉં स्टेप। आ माइनस आगळ एटले माइनस log ई। log ई तो 1 थाय भाई, थशे ने 1, तो आ 2 छे तो 2 નો વર્ગ 4। log ई तो 1 तो आ -1 छे, वर्ग प्लस 1 तो 4 - 1 3 भाग्या 2। आ थई गयो जवाब। आमां थोडुं सादुं रूप सारुं हतुं। ओके, 51। जुओ शू आदेश लेवाय? खाली आदेशनो दाखलो जो पाई log x टी आदेश। पाई log x નું 1/x dx dt થઈ ગયું। ટૂંકમાં π/x dx એટલે dt ને આ t મૂકો એટલે sin t નું સંકલન આવશે, કશું જ નથી। હવે આ લિમિટ જોઈએ। x બરાબર 1 તો t 0, log 1 એટલે 0, x बराबर ई नी 37 घात तो t बराबर आ लखी दो पाई log ई नी 37 घात थाय। सादुं रूप बतावुं, सीधुं मोढे नहीं लखूं। आ 37 आगळ गुणाकार में 37 पाई, हवे log ई 1 लखी नाखुं डायरेक्ट। तो t बराबर शुं थई गयुं 37 पाई, तो लिमिट थई गई 0 थी 37 पाई sin t dt। आ तो पहला जोई लीधुं के sin t थवानुं। साइन નું સંકલન माइनस cos t, माइनस बी आगळ राखो 0 થી 37 पाई cos सीधું લખી નાખું ભાઈ। 37 પાઈ એટલે એકી સંખ્યા જે પાઈ તો -1 અને માઇનસ cos 0 એટલે 1, તો આ -2 ગુણ્યા -1 એટલે -+2। એકવાર ફરીથી જોઈ લ્યો। 37 પાઈ એટલે -1 માઇનસ cos 0 એટલે 1, तो माइनस माइनस एटले -2 आगळथी माइनस गुणावुं -+2। बावन। खाली रकम ज जोवानी जो, जवाब मोढे आई जशे। खाली आ log 1/2 छे ने ए -log 2 कहेवाय, एटली तमने खबर पड़वी जोईए। तो पेपर में तो आ दाखलो मोढे थई जाय, एक बी स्टेप लखવું ना पड़े। आ बदलावुं एटले आगळ माइनस, आ मोटे खबर पड़े तो आ -a थी एनुं स्वरूप छे ने आવું कंईक देखाय छे संकलन में। अयुग्म विधेय होय, अहीं x ना बदले -x मूको ने एटले f(-x) बराबर -fx आई जाय। अने अयुग्म विधेय होय लखी नाखुं छुं हवे एमसीक्यू नी रीते ज मोढे। तो जवाब शू मूकी देवानो? 0। हवे आगळ घणा बधा करावेला छे अयुग्म विधेयना, एटले हवे सीधुं मूकी दीधुं। आ fx, x ना बदले -x मूको एटले f(-x) बराबर -fx आई जाय। अयुग्म विधेय 0।
जो આગળ 55મો દાખલો I -π/2 થી π/2 વર્ગમૂળમાં cos x minus cos cube x. ઓકે, -π/2 થી π/2. જો માઇનસ એથી એનું સ્વરૂપ છે તો અહીંયા વિધેય જરાક જોવાનું. પહેલું તો સાદુરૂપ આપી દઉં કે cos x સામાન્ય એટલે 1 માઇનસ cos સ્ક્વેર. હવે જુઓ જોઈએ આ રૂટ કોસ, આ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર, એનું વર્ગમૂળ સાઇન લખી નાખું સીધું. ઓકે, આ કોસ યુગ્મ વિધેય પણ સાઇન કેવું છે ભાઈ? અયુગ્મ વિધેય. એટલે અહીંયા એક્સના બદલે માઇનસ એક્સ મૂકું. જો આને એફ એક્સ કહું, થોડુંક ડાયરેક્ટ લખું છું તો કોસ ઓફ માઇનસ એક્સ સાઇન ઓફ માઇનસ એક્સ. આ કોસ તો યુગ્મ વિધેય એટલે પ્લસ થઈ ગયું, સાઇન અયુગ્મ વિધેય એટલે આગળ માઇનસ આવે તો માઇનસ એફ એક્સ. કેવું થયું? અયુગ્મ વિધેય 0. હવે હા, આ રકમમાં કોઈ એમ કે સર અમને આ ખબર ના પડી અયુગ્મ વિધેયની, બરાબર, એવું યાદ ના આવ્યું પેપરમાં અને આનો દાખલો ગણાઈ ગયો તો કંઈ વાંધો નહીં. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન, અને માઇનસ કરી આગળ માઇનસ કરો. ઓકે, વિધેય ગુણાકારમાંનું વિકલન એક ઘાત વધારો 3/2 એનાથી ભાગો ને પછી આ બે કિંમત મૂકશો, છેલ્લે 0 આવશે. સાદરૂપ વધી જાય, ટાઈમ વધારે લાગે. બાકી આ રકમમાં તો સીધો ગણશો તો 0 જવાબ આવ્યો. 56 સિગ્મા 1 to 2 cos 3/4 x સાઇનની ઘાત r. સિગ્મા એટલે સરવાળો, તો પહેલાં 1 મૂકું, 1 મૂકીશ આરની કિંમત, r બરાબર 1 થી 2 છે, આરની કિંમત 1 મૂકું તો આ cos સ્ક્વેર સાઇન એક્સ dx વત્તા સંકલન અલગ પાડી દઉં, આરની કિંમત 2 મૂકું વત્તા પછી બીજું પદ આવે સંકલન બી અલગ લખી નાખ્યું મેં, 2 મૂકું આરની કિંમત તો આ cos x સાઇન સ્ક્વેર એક્સ dx. આ માઇનસ ગુણાય આગળ અને આને માઇનસ ગુણાવી દો. શું કામ? તો કે કોસનું વિકલન માઇનસ સાઇન એટલે આ વિધેય ગુણાકારમાંનું વિકલન આવી ગયું. ટૂંકમાં અંદર માઇનસ ગુણાવતા એટલે આગળ માઇનસ કરી દીધા. આ તો છે જ, જોઈ લો. પહેલાં સાઇન સ્ક્વેર લખું અને પછી કોસ લખું એટલે સાઇનનું વિકલન કોસ થાય જ. તો બંનેમાં સૂત્ર મૂકી દઉં, આ માઇનસ cos cube by 3 0 થી π/2 પ્લસ અહીંયા એક ઘાત વધારવું એટલે sin ક્યુબ by 3 0 થી π/2. આ -1/3 π/2 મૂકું, cos π/2 0 માઇનસ cos 0 એટલે 1, આ પ્લસ 1/3 sin π/2 એટલે 1 માઇનસ sin 0 એટલે 0. તો માઇનસ માઇનસ પ્લસ 1/3 પ્લસ 1/3 3 લસા લો એટલે જવાબ કેટલો થઈ ગયો? 2/3. ખાલી રકમનું સ્વરૂપ આવું હતું. બાકી સિગ્મા ખબર છે કે 1 અને 2 મૂકીને સરવાળો લખી નાખવાનો છે, નહીં કંઈ દાખલા. ઓકે, અઠાવન જુઓ, 0 થી ઇન્ફિનિટિવ. આ ઇન્ફિનિટિવ જો, આલ્ફા નથી. ઓકે, આનું સંકલન કરવું છું, e⁻x બરાબર t આદેશ લઈ લે. શું થશે વિકલન કરવું એટલે e⁻x dx dt dx dt ભાગ્યા e⁻x એટલે t x0 t1 e ની 0 ઘાત એટલે 1 x ઇન્ફિનિટિવ e એટલે 2.7 છે ભાઈ, એકદમ ટૂંકમાં મૂલ્ય. એની ઇન્ફિનિટિવ ઘાત લો એટલે ઇન્ફિનિટિવ જ આવે. તો લિમિટ થઈ ગઈ 1 થી ઇન્ફિનિટિવ. આ 1 પ્લસ ટી અને dx એટલે dt ભાગ્યા t.
તો આવા સંકલન તો ઘણા બધા કર્યા આપણે. આ ટી +1 ઉપર 1 છે, તમને ખ્યાલ જ છે. ટી ઉમેરો, ટી બાદ કરો, થઈ ગયું. છેદ અલગ કરી દો 1 થી ઇન્ફિનિટી. આ ટી +1 જશે 1/t, ટી જશે ટી +1 dt. આવી ગયું સૂત્ર. log t +1 1 થી ઇન્ફિનિટી. બાદ બાકી છે, ભાગાકારમાં લખી નાખું. t/t +1 1 થી ઇન્ફિનિટી મૂકું. આ એક સરસ મુદ્દો આ રકમમાં. ઇન્ફિનિટી ભાગ્યા ઇન્ફિનિટી +1 -1 મૂકું એટલે 1/2. હવે જો અનંતમાં એક ઉમેરો તો અનંત જ રહીએ, એટલે આ બે એકચ્યુઅલી ઉડી જાય. આ log 1 થઈ જાય. આ ખબર પડવી જોઈએ. log 1 એટલે શું થશે? 0. અને આને અંશ છેદ બદલાવું એટલે આગળ માઇનસ પ્લસ log 2. આટલો જે પોઈન્ટ છે એ ખાસ ખબર પડવી જોઈએ આ રકમમાં. કે અનંત ભાગ્યા અનંત +1 એટલે અનંત જ થાય ભાઈ. તો ઇન્ફિનિટી ઉડી ગયા, log 1 કહેવાય. અને log 1 એટલે શું થઈ ગયું? 0. એ લગભગ મૂલ્ય હોય. ઓકે, તો આ દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ. બાકી કંઈ નથી. જુઓ રીતમાં આ મુદ્દો આવે ત્યારે ધ્યાન રાખવું પડે. રાખશો. ∫ π/2 થી θ sin x dx બરાબર sin 2θ. આમાં થીટા શોધવો છે. સાઇનનું સંકલન -cos x π/2 થી θ, અને આ થશે 2 sin θ cos θ. મૂકી દઉં sin 2θ એટલે આ થીટા મૂકીએ તો -cos θ પ્લસ cos π/2 0, જરૂર નહીં લખવાની. 2 sin θ cos θ. આ cos સામે જવા દો. 2 sin θ cos θ પ્લસ cos θ. જો થીટા શોધવો છે, આ કોસ ઉડાડી ના દેવાય. ત્યાં થીટા છે, જે શોધવું હોય એ ઉડાડે નહીં બે બાજુથી. પક્ષાંતર કરીને કોમન લેવાનું. તો cos θ બરાબર 0 અથવા 2 sin +1 0. તો sin θ -1/2. હવે હજુ અહીંયા થીટા શોધો કીધું છે ને, ત્યાં આવું આપેલું છે. 0 < θ <π. પહેલું ને બીજું બે ચરણ આપ્યા છે. કોસનું મૂલ્ય 0 ક્યાં થાય? π/2 આગળ. સાઇનનું મૂલ્ય -1/2. જોજો અહીંયા 0 થી π પહેલું ને બીજું ચરણ. સાઇન કેવું હોય? ધન હોય. આ ઋણ બતાવે છે, ઋણ હોય જ નહીં. એમાં શક્ય જ નથી. ઓકે, આ ત્રીજા ચોથા ચરણમાં ઋણ આવે તો ખૂણો ત્રીજા ચોથા ચરણનો આવે એટલે પાઈ કરતાં મોટો આવે. જ્યાં રકમમાં સરસ શું છે? 0 થી π. એટલે જવાબ શું થઈ ગયો? આન્સર ફાઇનલ θ બરાબર π/2. હવે વિચાર કરો, જો તમે આ cos θ ઉડાડી દો તો સાઇન -1/2 આવી જાય. તો θ ન મળે, જવાબ થઈ ગયો. આ આવશે જ નહીં. પણ હંમેશા યાદ રાખજો, આ કંઈ આ દાખલા પૂરતું નહીં કહેતો. ગણિતમાં ગમે ત્યાં જે ચલ તમે શોધતા હો એ સમીકરણમાંથી ક્યારેય ઉડે નહીં. જે ચલની કિંમત આપણે શોધતા હોય એ બે બાજુથી ઉડાડી દીધું, એ વાત જ ખોટી છે, ન ઉડે. પક્ષાંતર કરી કોમન લઈને કરવું પડે આ રીતે. આમાં તો જો આ નીકાળી દીધું હોત તો જવાબ જ ના આવત. ઓકે, અને કદાચ એક ઓપ્શન લખ્યો હોય તો થીટા ના મળે તો શાંતિથી આપણે લખીએ. અને કોકનું આ ધ્યાન ના પડે કે આ 0 થી π ઋણ ના હોય તો આને અનુરૂપ કંઈક જવાબ લખી આવે. એ બી કદાચ ઓપ્શનમાં હોય. સારી રીતે ઓપ્શન મૂકે તો આવું થાય.
આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. ઓકે, જુઓ આગળ 60 આઈ 3 થી 4 વર્ગમૂળમાં હવે જુઓ આ જે છે ને ભાઈ એ 4 માર્કનો દાખલો છે મોટો. આ લિમિટ કાઢી નાખું ને, લિમિટ હોય તો થાય, લિમિટ કાઢી નાખું તો અનિયતનો, લિમિટ રાખું તો નિયત સંકલનનો. મોટો બધો 4 માર્કનો દાખલો છે કે ઉપર નીચે પહેલાં x - 3 થી ગુણવા પડે એટલે ઉપર વર્ગમૂળ નીકળી જાય અને છેદમાં x² x અને અચળ પદ આવી જાય. પછી આપણી ટેક્સ્ટ બુકની રીત આવે છેદમાં x² ઉપર x તો છેદનું વિકલન અંશમાં. પણ અત્યારે આનો જવાબ મોટે લખવો હોય તો સૂત્ર છે π/2 × b - a. જો π/2 b 4 a 3 આ જવાબ આવી ગયો. આ સૂત્ર ખાસ યાદ રાખજો આના માટેનું, નહીંતર મોટો બધો દાખલો થાય. 61 જોજો આ cos² × cos લખાય. cos² ને ફેરવી દો 1 - sin² × cos x. એક cos² બદલી દીધા. ઓકે, હવે sin x બરાબર t આદેશ. તો 0 થી π હતું ને બીજું ચરણ હતું ને. એક મિનિટ હો, આ રીતથી બહુ મોટો થશે દાખલો. એના બદલે જો હું e⁻sin² a + b - x તો a + b એટલે 0 + π તો π. તો x ના સ્થાને a + b - x એટલે π - x મૂકી દઉં તો સીધું પતી જાય. જોઈ લો, કંઈ ગણવું જ નહીં પડે લગભગ. તો આ તો સ્ક્વેર છે, નિશાની જોવાની જરૂર જ નહીં. આ cos³ x થાય પણ π - બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હોય, નિશાની માઇનસ. જો આ રકમ આ આવી ગઈ તો i - i 2i બરાબર 0, i બરાબર 0 થઈ ગયું. આવા આગળ ઘણા કરેલા છે આપણે. ઝીરો થી 1 x dx x² + 1 3/2. આ x² + 1 નું વિકલન વિચારો 2x. તો પછી આ 2 ભાગી દઈશ. જોજો આદેશ નથી લેવો. આ x² + 1 અંશમાં લખું તો -3/2 2x dx. આ 2 વડે ભાગ્યા 2 ગુણાવ્યા એટલે આ 2x થઈ ગયું. અંશમાં લખ્યું ઘાત ઋણ તો આ fx⁻n × f'(x) સીધું સૂત્ર દેખાય તો આદેશ લેવો નહીં. નહીંતર પછી x² બરાબર, જો અહીંયા આ ખ્યાલ ના આવે તો આ x² + 1 બરાબર સામે t કે t² આદેશ લઈ લ્યો એટલે થઈ જાય. થોડીક લંબાઈ વધુ થાય. આ સીધું સૂત્ર આવી ગયું. એક ઘાત વધારો, આમાં +1 કરવું એટલે -1/2 એનાથી ભાગી દો. આ થઈ ગઈ લિમિટ. 2 ગયા. આ માઇનસ આગળ લખી નાખો. 1 મૂકીશ તો 1 ને 1 2, 0 મૂકીશ 1. આ 2 ની 1/2 એટલે છેદમાં √2 લખાય. છેદમાં 2 ની 1/2 ઘાત એટલે √2. 1 ની ઘાત તો ગમે તે હોય, એક જ થાય. આ માઇનસ અંદર ગુણાવી દો તો 1 - 1/√2. હજુ કોઈ કે અક્ષર લસા લઈ લ્યો તો આ √2 - 1/√2 જવાબ થઈ ગયો. $65 0 થી π સોરી 2π
થોડોક મોટો થશે. એક કામ કરો, આ પછી ગણીએ, કારણ કે અહીંયા 2π માઇનસ એક્સ મૂકીશ ને એટલે માઇનસ આવશે, એને છેદમાં લઈશ, પ્લસ કરીશ, ઉપર જવા દઈશ, પછી 1 + 2 કરીશ. એ રીતનો દાખલો છે. થોડી જગ્યાની જરૂર પડશે, જોઈ લો એટલું. હવે આ 65 જોઈએ, જોજો. 0 થી 2π, રીત તો મેં તમને કીધી, e રેઝ ટુ a + b એટલે 0 + 2π એટલે 2π. તો એક્સના સ્થાને 2π માઇનસ એક્સ મૂકી દઉં. sin 2π માઇનસ એક્સ એટલે sin x. પણ 2π માઇનસ એટલે કયું ચરણ? ચોથું. ચોથા ચરણમાં સાઇન ઋણો એટલે આ શું આવશે? માઇનસ. તો 1/e રેઝ ટુ sin x થાય. માઇનસ ઘાત છે, એકના છેદમાં લખું પ્લસ. આ લસા લઉં, લસા લઉં એટલે છેદનો છેદ અંશમાં જશે. આમ છો, ઘાત 1/sin x નથી, 1/e રેઝ ટુ sin x છે. આ લસા લઉં એટલે આ 1 + e રેઝ ટુ sin x, અને આ છેદનો છેદ અંશમાં. જો આ નંબર 2, આ નંબર 1, છેદ સરખો આવી ગયો. 1 + 2 2i, 1 + e રેઝ ટુ sin x છેદમાં 1 + e રેઝ ટુ sin x. આ લસા લઈ લીધો, છેદ સરખો છે, તો આ 1 + e રેઝ ટુ sin x અંશ થઈ ગયો. 1 નું સંકલન x, 2π માઇનસ 0 એટલે 2π, પણ આ 2i છે. જો મેં તમને રીત કીધી ને ત્યાંથી જવાબ ખબર પડી ગઈ હતી કે b માઇનસ a એટલે 2π માઇનસ 0 ભાગ્યા 2 એટલે π. પેપરમાં આ ખબર પડી ગઈ એટલે સીધું લખી નાખાયો. હવે જુઓ, અત્યારે આપણે પેમ્પલેટમાં 65 સુધી લીધા છે. વચ્ચે 4-5 રકમ જે છે એ મેજિક બોક્સની હતી. આ મેં છોડી દીધી હતી, એ હવે કરાવું છું કે બધા મેજિક બોક્સના છેલ્લે. આ ખાસ શીખજો, ટેક્સ્ટ બુકમાં બિલકુલ એક પણ રકમ આવી નથી, અને આ પૂછી શકાય એમસીક્યુમાં, ખાસ એમસીક્યુમાં. એટલે આ જરા જોજો અને શીખી લેજો બરાબર વ્યવસ્થિત. તૈયાર કરી દેજો. જો પહેલું તો આ x dx અલગ કરી દીધો, આ મેજિક બોક્સ અલગ કરવો પડે. ઓકે, હવે જોજો, આ એમનું, આનું તો સંકલન થઈ ગયું x² ભાગ્યા 2. ઓકે, આ જોજો શું થાય. 2 ભાગ પાડવા પડે, -1 થી 0 અને 0 થી 1. આ જે છે ને એ કોઈ બે જ પૂર્ણાંકની વચ્ચે, બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે આવી જાય ને એ જ રીતે લખવું પડે. -1 થી 1 માં -1 થી 1 ની વચ્ચે એક પૂર્ણાંક આવે 0, એટલે ત્યાંથી 2 ભાગ પાડ્યા, -1 થી 0, 0 થી 1. આગળથી માઇનસ ગુણાવી દો એટલે બંને ભાગ માઇનસ. હવે જોજો, હજુ આ એમનો માઇનસ. મેજિક બોક્સ આપણે ભણી ગયા છે પુષ્કળ વખત, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં ઘણી બધી વખત ઉપયોગ આવી ગયો છે. આનો અર્થ શું? તો કે કોઈ પણ અપૂર્ણાંકનું રૂપાંતર નાના પૂર્ણાંકમાં કરી દઈએ. પૂર્ણાંકમાં કરી દઈએ, પણ કેવા પૂર્ણાંકમાં? નાના પૂર્ણાંકમાં. તો કે -1 થી 0 એક્સની કિંમત હોય તો મેજિક બોક્સને કારણે એનો જવાબ શું થઈ જાય? -1. આ અર્થ મૂકવાનો છે આ કિંમતને અનુરૂપ. આનો અર્થ એવો થાય, આ પહેલું આ લખી દીધું, બીજું આ, કન્ફ્યુઝ કરશે, 0 થશે. થઈ ગયું. આ બે આના અર્થ છો. હવે જોજો, આનું સંકલન
एक्स स्क्वायर बाय 2 -1 થી 1. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ અને 1નું સંકલન એક્સ. આ 0 તમને ખબર નિયત સંકલનમાં 0નું સંકલન 0 થાય એટલે -0. આ 1 મૂકવું, 1 ઓછા ઓછા 1 મૂકવું તો એનો વર્ગ બી 1. એ તો અહીંથી ખબર જ હતી હો, માઇનસ એથી એના એક્સ અયુગ્મ વિધેય હોય એટલે એનો જવાબ 0 જ આવે. પાઈ ના બોલો, અહીંયા 0 આવી ગયો. ડાયરેક્ટ આને 0 લખી નાખ્યો તો ચાલત, તમે લખી શકો છો. પ્લસ આ તો થઈ ગયો 0, 0 મૂકું 0, માઇનસ -1 તો માઇનસ માઇનસ +1 જવાબ થઈ ગયો. મેજિક બોક્સ સમજાણું? ફરી એકવાર, -1 થી 1 વચ્ચે એક પૂર્ણાંક આવે 0. આ જે બોક્સમાં એક્સ હોય ને એની કિંમત બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે આવે ને એ રીતે સંકલન અલગ અલગ કરી દેવું પડે. તો કે -1 થી 0, 0 થી 1. હવે મેજિક બોક્સનો અર્થ કે -1 થી 0 વચ્ચેની સંખ્યા હોય મેજિક બોક્સમાં મૂકો તો જવાબ -1 એટલે આ -1 લખી નાખ્યું. આ 0 થી 1 વચ્ચેની સંખ્યા હોય એ મેજિક બોક્સમાં મૂકો તો જવાબ શું આવે? 0 એટલે આ 0 લખી નાખ્યું. પછી સંકલન કરવાનું. ઓકે, છે હજુ આવા થોડા દાખલા, ધીમે ધીમે ફાઈ જશે. ઓકે, જોજો 49 નંબર. ફરી આ 0 થી π/2 x dx આ લખ, માઇનસ 0 થી π/2 sin x dx આ લખ. ઓકે, હવે પહેલાં વચ્ચે આ બતાવી દો. આ એક્સની કિંમત શું છે? 0 થી π/2. તો સાઇન એક્સનું મૂલ્ય કોની વચ્ચે આવે? પહેલા ચરણમાં સાઇન 0 એટલે 0 અને સાઇન π/2 એટલે 0 થી 1. તો પછી મેજિક બોક્સમાં સાઇન મૂકું તો જવાબ શું થઈ જાય? 0. મેજિક બોક્સ સાઇન એટલે શું મૂકી દઈશ? 0. બોલો, ખ્યાલ આવે? આ 0નું સંકલન તો 0, આ થશે x²/2, આ π²/4 -0 ભાગ્યા 2 તો છે જ, તો શું થઈ ગયો જવાબ? π²/8 50. I બરાબર 0 થી 3/2 x² dx. આ તો ખ્યાલ આવી ગયો ને? આ તો સહેલું ત્રિકોણમિતિ છે, આવડે છે. હવે જુઓ, આ x² છે અને આ 0 થી 3/2, 0 થી 1.5 એની વચ્ચે એક પૂર્ણાંક આવે 1. હવે એટલે આના બે ભાગ પાડવાના, 0 થી 1 x² dx વત્તા 1 થી 3/2 x² dx. હવે આ બે કિંમત બતાવી દો. 0 <x < 1 એરો નહીં મારવો તો x² 0 થી 1 જ થાય ભાઈ. 0 થી 1 ની વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો એટલે જવાબ 0 થી 1 ની વચ્ચે જ આવે. ઉલટાનો નાનો થતો જાય, મોટો ના થાય. તો આ 0 થી 1. તેથી મેજિક બોક્સ x² 0. ટૂંકમાં આનો જવાબ 0 મૂકવાનો છે. હવે હાલો 1 થી 3/2 આ 1.5 છે, એની વચ્ચેની સંખ્યાનો વર્ગ કરું, 1નો વર્ગ 1 અને 9/4 એટલે આ 2.25 થઈ ગયા. તો હજુ વચ્ચે 2 થાય ભાઈ, 2 આગળથી ભાગ પડશે. તો આ 1.5 છે એના ભાગ પાડું √2 અને √2 થી 3/2. √2નો વર્ગ 2 પૂર્ણાંકમાં આવી ગયો ને 1 થી 2 ની વચ્ચે. જો આવી રહ્યું √2નો વર્ગ 2 થઈ ગયું. આ જોયા પછી ખબર પડે. તેથી મેજિક બોક્સ x² શું કરશે? 1 આપશે. ઓકે, હવે ત્રીજો ભાગ √2 થી
3 દૂત્યાંશ 1.5 √2 એટલે 1.41 ના 1.5 2 x² 9/4 તેથી મેજિક બોક્સ x² 2 તો જો આ સરસ દાખલો થયો 3 ભાગ પડ્યા I 0 થી 1 ત્યારે 0 1 થી √2 ત્યારે 1 અને √2 થી 3 દૂત્યાંશ ત્યારે 2 આ જરાક અગત્યનું થઈ ગયું હતું, અઘરું થઈ ગયું હતું. અહીંયા 9/4 આવે ને એટલે ખબર પડે કે 2.25 જવાબ આવ્યો ભાઈ. 2 પૂર્ણાંકની વચ્ચે જ રાખવો પડે પછી જ મેજિક બોક્સનો અર્થ કરાય. 1 થી 2.25ની વચ્ચે હોય તો 1 ના કહેવાય, વચ્ચે 2 આવ્યા. મેજિક બોક્સનો નિયમ લગાડાય જ નહીં. એટલે ખબર પડી કે અહીંયા √2 રાખો તો વર્ગ 2 થાય અને પછી 2 થી 9/4 √2 થી 3 દૂત્યાંશ એટલે આ ત્રીજો ભાગ પાડેલો છે. ખાસ જોજો, આ 0નું તો 0, આ 1નું x, આ 2 1નું x √2 -1 2 ગુણ્યા 3 દૂત્યાંશ -√2 આ 2 લસા લઈ લો √2 -1 હજુ અહીંયા નીચે છે √2 -1 આ 2 અંદર ગુણાઈ દઉં. ચલો ને લસા શું લે 2 2 ગયા 3 -2 √2 તો 3 ઓછા 1 2 √2 -2 √2 એટલે -√2 આ જવાબ થઈ ગયો. હજુ કોઈ √2 કોમન લઈ લે તો જવાબ આમ લખી શકે, એમાં કંઈ વાંધો નહીં. આ મુદ્દો અગત્યનો 3 ભાગ પડે. જો આમાંથી સીધું નહોતું ખબર પડતી 0 થી 1 ને 1 થી 3 દૂત્યાંશ પણ સ્ક્વેર છે. એ સ્ક્વેર જોયો તો ખ્યાલ આવ્યો કે 2 નહીં 3 ભાગ પડે છે 0 થી 1 1 થી √2 ને √2 થી 3/2. સરસ દાખલો થઈ ગયો. છેલ્લો MCQ જોજો. 0 થી 100 x dx માઇનસ 0 થી 100 મેજિક બોક્સ x dx. ઓકે, આ તો ઓકે છે, સંકલન થઈ જશે x²/2. આનું શું કરશે જોજો હો ભાઈ. 0 થી 1 1 થી 2 2 થી 3 99 થી 100 લખી નાખું ને હવે. 0 થી 1 1 થી 2 99 થી 100 સુધી લખવાનું છે. 0 થી 100 આ 0 થાય. હવે તમને આવડી ગયું છે. આ 1 થી 2 વચ્ચેની કિંમત હોય તો શું થાય 1. આ 2 થી 3 વચ્ચેની કિંમત હોય તો શું થાય 2. અને 99 થી 100 ની વચ્ચેની કિંમત હોય તો શું થશે 99. ઓકે, હવે સંકલન કરીએ. x²/2 0 થી 100 માઇનસ આ તો 0, આ 1નું x, આ 2 1નું x, આ 99 1નું x. ઓકે, આ 100નો વર્ગ એટલે 4 0 ભાગ્યા 2 -0 એટલે 0 પૂરું થયું. માઇનસ 2 ઓછા 1 1 લખી નાખું સીધું. 3 ઓછા 2 1 એટલે આ 2. એ જ રીતે 99 100 ઓછા 99 એટલે 1. ટૂંકમાં 1 થી 99નો સરવાળો આવશે. આ છેદ ઉડાડી દઉં તો 2 5 10 અને 3 0 એટલે 5000 માઇનસ આ 1 થી આ ખબર પડી ગઈ ને 2 ઓછા 1 એટલે 1. આ 3 ઓછા 2 એટલે 1 પણ આગળ 2. એ જ રીતે આગળ 3 હોય. 4 ઓછા 3 એટલે 1 પણ ગુણાકારમાં 3 હોય એટલે 3. અને છેલ્લામાં 99 આવી ગયા. 1નું સંકલન x એટલે 100 ઓછા 99 એટલે 1 ગુણ્યા 99.
1 થી 99નો સરવાળો તમે બે રીતે લખી શકો. મને આ સહેલું લાગે છે, હું એ લખી દઉં છું. સિગ્મા એનનું સૂત્ર n+1/2. 1 થી 99 એટલે એનની કિંમત 99 થઈ. 99 + 1 ભાગ્યા 2, અથવા કોઈ કહેશે સમાંતર શ્રેણી છે 1 થી 99, તો એના n પદોનો સરવાળો એટલે કે 99 પદોનો સરવાળો, તો કે n/2 99 ભાગ્યા 2 કૌંસમાં a + an. a એટલે પહેલું પદ, an એટલે છેલ્લું પદ. 1 + 99 100 આવી ગયા. 99 100 થયા જ. સૂત્ર આ લ્યો કે સમાંતર શ્રેણીનો સરવાળો લ્યો, પણ આ સહેલું પડે, આ લઈ લેવાય. તો આ થશે 7 × 5000 ઓછા 99 × 100 ભાગ્યા 2 250. તમારે તો હવે કેલ્સી હોય ભાઈ, મારી પાસે નહીં. 5000 9 × 5 = 45 45 ને 4 = 49. 4950 જાય તો કેટલા બચે? 50. તો આ છેલ્લો MCQ છે. સરસ. એટલે એને આપણે સૌથી છેલ્લે ગોઠવીએ. હવે જુઓ, હવે સંકલન પ્રકરણના ગુજકેટના MCQ પૂરા થયા. 3 પાર્ટ કર્યા આપણે, પાર્ટ 1, પાર્ટ 2 ને પાર્ટ 3. 3 ભાગ પાડી દીધા હતા. નંબર ઓછા દેખાય. ટોટલ કરશો તો 265 MCQ દેખાશે. કેટલા? 265. 3 ભાગના થઈને. એટલે અહીંયા આપણે 7મા પ્રકરણનું ગુજકેટ પૂરું કરીએ છીએ. સરસ પ્રેક્ટિસ કરી દેજો. બધી જ રીત આવી ગઈ. અને આટલા MCQ કરાવવા છતાં હું એવું કહું છું કે બેઠો પૂછાય એવું કંઈ ના હોય. પણ આ પ્રકરણમાં જેટલા પ્રકારની શક્ય રકમ હોય બધી જ આવી ગઈ છે. જો તમને આટલું આવડતું હોય તો 100% તમને કોઈ પણ પ્રકારનો MCQ આવડે. પછી તમારે રકમ જોવાની જરૂર ના રહે. ગમે તે રકમ પૂછે ને આવડે. આટલા MCQ આવડતા હોય એટલે. ઓકે, મળીએ નવા લેક્ચરમાં.